ઓપન કોમર્સ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ એસપી અને સીસી વિષયમાં ભાગ 2 ચેપ્ટર નંબર 2 શેરની ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ। આ વિડિયોમાં આપણે આજના વિડિયોમાં અભ્યાસ કરવાનો છે શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ। શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ તમને 13 જોગવાઈઓ આપેલી છે। આ જોગવાઈઓ મૃત સ્વરૂપના શેરની ફેરબદલી અંગે। મૃત સ્વરૂપના શેર એટલે કે જ્યારે કંપનીમાંથી શેર ખરીદે તો એ શેરના માલિક હોવાના પુરાવા તરીકે શેરનું પ્રમાણપત્ર આપવામાં આવતું હતું, તો એને કહેવાય છે મૃત સ્વરૂપના શેર। મૃત સ્વરૂપના શેર એટલે કે ભૌતિક શેર કે જેમાં શેરનું પ્રમાણપત્ર આપવામાં આવે છે। તો તે અંગે કંપની ધારામાં દર્શાવેલી જોગવાઈઓનું શું કરવું પડે છે? પાલન કરવું પડે છે। કંપની ધારો 2013 મુજબ જેટલી પણ જોગવાઈઓ આપેલી છે એ જોગવાઈઓનું પાલન થવું જરૂરી છે। માટે શેરની ફેરબદલી અંગેની જોગવાઈઓ જે તમને 13 જોગવાઈઓ આપેલી છે। પહેલું કીધું શેર ફેરબદલી ફોર્મ। પહેલું શું કીધું? શેર ફેરબદલી ફોર્મ। સમજીએ। શેર ફેરબદલી કરવા માટે નિયત એટલે શું થાય? નક્કી કરેલ શેર ફેરબદલી ફોર્મ ભરવું પડે છે। સૌથી પહેલા કીધું છે શેર ફેરબદલી ફોર્મ। શેર ફેરબદલી કરવી એટલે કે ખરીદ વેચાણ કરવું હોય, આપલે કરવી હોય તો તેના માટે નિયત એટલે કે નક્કી કરેલું શેર ફેરબદલી ફોર્મ ભરવું પડે છે। તો શેર ફેરબદલી ફોર્મ ભરવા માટે ક્યાંથી મેળવશું? તો આપણને 3 જગ્યા કીધી છે। સૌથી પહેલા કીધું છે રજિસ્ટ્રાર ઓફિસ। રજિસ્ટ્રાર ઓફિસ એટલે કે કંપનીમાંથી પણ તમે શેર ફેરબદલી ફોર્મ મેળવી શકો છો। બીજું કીધું શેર દલાલ પાસેથી। જો કંપનીમાંથી શેર ખરીદવા માટે તમે દલાલની નિમણૂક કરેલી હોય તો દલાલ પાસેથી પણ શેર ફેરબદલી ફોર્મ મેળવી શકાય છે। ત્રીજું કીધું છે શેર બજારમાંથી, એટલે કે શેર બજાર છે તો બજારમાંથી ડાયરેક્ટ તમે શેર ફેરબદલી ફોર્મ મેળવી શકો છો। તો ફોર્મ 3 જગ્યાએથી મેળવી શકાય। પહેલું કીધું છે રજિસ્ટ્રાર ઓફિસ પાસેથી, શેર દલાલ પાસેથી અથવા તો શેર બજારમાંથી મળે છે। હવે શેર ફેરબદલી જે નિયત કરેલું ફોર્મ છે, નક્કી કરેલું ફોર્મ છે, એ ફોર્મમાં કઈ કઈ વિગત ભરવામાં આવે છે? તો સ્વાભાવિક વસ્તુ છે, શેરની ફેરબદલી કરવી હોય તો તેના માટે 2 પક્ષકાર હોય છે। એક પક્ષકાર હોય તો એ શેરનું વેચાણ કરે છે અને બીજો પક્ષકાર શેર ખરીદનાર હોય છે। તો આ જે બંને પક્ષકાર છે, પછી ખરીદનાર હોય તોય ભલે, વેચનાર હોય તોય ભલે, આ બંને પક્ષકારો છે એની વિગત ભરવામાં આવે છે। તો કઈ કઈ વિગત ભરવામાં આવે છે? તો ખરીદનાર અને વેચનારનું નામ નોંધવામાં આવે છે। ખરીદનારનું નામ પણ નોંધાશે, વેચનારનું નામ પણ નોંધાય છે। ખરીદનારનું અને વેચનારનું સરનામું એટલે ખરીદનાર વેચનાર બંનેનું સરનામું નોંધવામાં આવે છે। ત્યાર પછી ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોની આ ફોર્મની અંદર સહી કરવી આવશ્યક છે। આવશ્યકનો મીનિંગ થાય ફરજિયાત। આવશ્યકનો મીનિંગ શું થાય છે? ફરજિયાત। માટે શેર ફેરબદલી ફોર્મમાં ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોના નામ, સરનામા, સહી આવશ્યક છે એટલે કે ફરજિયાત છે। સૌથી પહેલી જોગવાઈ શું કીધી છે? શેર ફેરબદલી ફોર્મ મેળવવું। તો ફેરબદલી કરવા માટે નિયત એટલે કે નક્કી કરેલું ફોર્મ ભરવું પડે। તો ફોર્મ ભરવા માટે ક્યાંથી મેળવશું?
તો 3 જગ્યાઓ કીધેલી છે। સૌથી પહેલા કીધું રજિસ્ટ્રાર ઓફિસ પાસેથી, બીજું કીધું છે શેર દલાલ પાસેથી, ત્રીજું કીધું શેર બજારમાંથી ફોર્મ મળે છે। ફોર્મ મળ્યા પછી ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોની વિગત ભરવામાં આવે છે। એમાં નામ, સરનામું અને સહી આવશ્યક છે। આ 3 વિગત, ઘણી બધી વિગત ભરવાની આવે પણ એમાં આ 3 વિગત તો કેવી છે? આવશ્યક છે, ફરજિયાત છે। ત્યાર પછી બીજી જોગવાઈ, તો બીજી જોગવાઈ કીધી છે શેર પ્રમાણપત્ર। કંપનીમાંથી આપણે મૂર્ત સ્વરૂપના શેર ખરીદ્યા છે। મૂર્ત સ્વરૂપ એટલે કે શેર ખરીદો તો માલિક હોવાના પુરાવા તરીકે શેરનું પ્રમાણપત્ર આપવામાં આવે છે। તો શેરના પ્રમાણપત્રની આપણને વાત કરી છે। તો ફેર બદલી ફોર્મ સાથે તમે શેરની ખરીદ વેચાણ કરવું હોય, આપલે કરવું હોય તો શેરની ફેર બદલી ફોર્મ ભરવું પડે। તો આ ફોર્મ જે તમે ભર્યું છે એની સાથે બીજા કયા પ્રમાણપત્ર જોડવાના રહેશે તેની વાત કરી છે। તો શેર પ્રમાણપત્ર અને બીજું કીધું છે શેર મંજૂરી પત્રક। ફોર એક્ઝામ્પલ કે રિલાયન્સ કંપનીમાંથી જેઠાલાલે 10,000 રૂપિયાના શેર ખરીદ્યા। તો આ 10,000ના શેરનો જેઠાલાલ માલિક છે એના પુરાવા તરીકે કંપનીએ શું આપ્યું હશે? તો શેરનું પ્રમાણપત્ર આપ્યું હશે। અને પ્રમાણપત્રની સાથે તેના શેર શું થયા કહેવાય? મંજૂર। માટે કંપનીમાંથી એને શેર મંજૂરી પત્રક પણ આપેલું હોય। માટે જે શેર પ્રમાણપત્ર અને શેર મંજૂરી પત્રક એ કોની પાસે હોય છે? જેઠાલાલ પાસે હોય છે। હવે જેઠાલાલ શું કરે છે? તો જે તારક મહેતા છે એ તારક મહેતાને આ 10,000 શેરની શું કરે છે? ફેરબદલી કરે છે, એટલે કે વેચાણ કરે છે। વેચનાર કોણ છે? જેઠાલાલ। અને ખરીદનાર કોણ છે? તારક મહેતા છે। માટે અહીં જે શેરનું પ્રમાણપત્ર અને શેરનું મંજૂરી પત્રક જે જેઠાલાલ પાસે હોય છે એ કંપનીને શું કરવું પડે છે? પરત કરવું પડે છે। માટે શેર ફેરબદલી ફોર્મની સાથે જેઠાલાલ શેર ફેરબદલી ફોર્મની સાથે શેર પ્રમાણપત્ર અને શેર મંજૂરી પત્ર પર શું કરવું પડશે? સામેલ કરવું પડશે। આ તો એક્ઝામ્પલ હતું, તમારે યાદ રાખવાનું છે કે ફેરબદલી ફોર્મ સાથે શેર પ્રમાણપત્ર અને શેર મંજૂરી પત્રક સામેલ કરેલું હોવું જોઈએ। આમ પહેલી જોગવાઈ કીધી છે શેર ફેરબદલી ફોર્મ, બીજી જોગવાઈ કીધી છે શેર પ્રમાણપત્ર। જોઈ લો, તમે જોઈ શકો છો। અને હવે જોવાની છે જોગવાઈ 3। જોગવાઈ નંબર 3, ત્રીજા નંબરની જોગવાઈ કીધું છે બાકી હપ્તા। સમજીએ, શેરધારક શેરની ફેરબદલી કરવા માંગતો હોય, શેરધારક શેરની ફેરબદલી કરવા માંગતો હોય એટલા માટે કીધું છે કારણ કે શેરની ફેરબદલી એ સ્વૈચ્છિક ફેરબદલી છે। ખરીદનાર કે વેચનાર પોતાની ઈચ્છા મુજબ શેરની ખરીદ વેચાણ એટલે કે ફેરબદલી કરી શકે। તો તે શેર હપ્તા માટેની માંગણી થઈ હોય, એટલે કે જે શેરધારક જે શેરની ફેરબદલી કરતો હોય અને એ શેર પર હપ્તાની માંગણી થયેલી હોય તો તેની સામે બાકી હપ્તા હોવા જોઈએ નહીં। એક્ઝામ્પલ દ્વારા સમજીએ, રિલાયન્સ કંપનીમાંથી જેઠાલાલે 100 રૂપિયાનો શેર ખરીદ્યો। કેટલા રૂપિયાનો? 100 રૂપિયાનો એક શેર ખરીદ્યો। 100 રૂપિયાનો એક શેર ખરીદે છે। રિલાયન્સ કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ છે એટલા માટે કંપનીએ હપ્તાથી શેર બહાર પાડ્યા। જેઠાલાલે 100 રૂપિયાનો એક શેર ખરીદે છે। હવે જેઠાલાલે 20 રૂપિયા અરજી વખતે ચૂકવી આવ્યા છે, ત્યાર પછી 20 રૂપિયા મંજૂરી વખતે ચૂકવ્યા છે। આમ ટોટલ કેટલા રૂપિયા ચૂકવેલા છે? 40 રૂપિયા ચૂકવેલા છે અને 60 રૂપિયા બાકી છે। આ 60 રૂપિયા જે બાકી છે એમાં કંપની શું કરે છે? તો 30,000 રૂપિયાનો પ્રથમ હપ્તો અને 30 રૂપિયાનો છેલ્લો, આમ ટોટલ કેટલા રૂપિયા ચૂકવશે? 60 રૂપિયા। હવે જેઠાલાલ પાસેથી કંપની
₹30 નો હપ્તો મંગાવે છે તો ₹30 જે હપ્તો મંગાવે છે એ જેઠાલાલ ચૂકવી આપે છે। હવે જેઠાલાલે કંપની પાસેથી છેલ્લો હપ્તો જ્યારે પણ મંગાવશે એ ચૂકવવા જેઠાલાલ બંધાયેલો છે। હવે જેઠાલાલ જે આ ₹100 નો શેર છે એનું શું કરવું છે? વેચાણ કરવું છે, એટલે કે શેરની ફેરબદલી કરવી છે। માટે હવે જ્યારે જેઠાલાલ જ્યારે શેરની ફેરબદલી કરે અને કંપની એની પાસેથી શું મંગાવે છે? હપ્તાની રકમ બાકી છે તે જે છેલ્લો હપ્તો બાકી છે એ જેઠાલાલ પાસેથી મંગાવે છે। જેઠાલાલે આ ₹100ના શેરની ફેરબદલી કરવી છે, વેચાણ કરવું છે અને એ સમયે કંપની એની પાસેથી છેલ્લો હપ્તો મંગાવે છે ₹30નો જે બાકી છે। તો કંપનીમાં એને ફેરબદલી કરવી હોય જેઠાલાલે આ ₹100ના શેરની, તો કંપનીને આ ₹30 ચૂકવેલા હોવા જોઈએ। એટલે કે જેઠાલાલનો કંપનીમાં કોઈ પણ પ્રકારનો હપ્તો બાકી હોવો જોઈએ નહીં, માટે શેર ઉપર પૂરેપૂરા નાણાં ચૂકવેલા હોવા જોઈએ। જેઠાલાલે 100 નો શેર ખરીદેલો છે તો 100 રૂપિયા એને ચૂકવેલા હોવા જોઈએ। માટે શું કીધું છે? શેરની ફેરબદલી કરવા માંગતા હોય અને એ શેર પર જે હપ્તાની માંગણી થઈ હોય તે એક પણ હપ્તા બાકી હોવા જોઈએ નહીં। બાકી હપ્તા હોય તો શેરની ફેરબદલી કરી શકતી નથી। ત્યાર પછી સમજીએ વાંધા અરજી। ચોથી જોગવાઈ વાંધા અરજી કીધું છે। વાંધા અરજી હોવી જોઈએ નહીં। વાંધા અરજી કોણ કરી શકે? તો ખરીદનાર અને વેચનાર બંને પક્ષકાર કંપનીમાં વાંધો ઉઠાવી શકે, વાંધા અરજી કરી શકે છે। તો વાંધા અરજી કંપનીમાં આવી હોય તો વાંધા અરજી હોય તો શેરની ફેરબદલી કંપની દ્વારા મંજૂર કરવામાં આવશે નહીં। ખરીદનાર હોય કે પછી વેચનાર બંનેમાંથી કોઈ પણ કંપનીમાં વાંધા અરજી કરે એટલે કે કંપનીને વાંધા અરજી આવે તો કંપની શેરની ફેરબદલી કરવાની મંજૂરી આપતી નથી। જોઈ શકો છો તમે। હવે સમજીએ પાંચમી જોગવાઈ। જોગવાઈ નંબર 5, સંતોષકારક પુરાવા। બંને પક્ષકારોની સહી સાથેનું ફેરબદલી ફોર્મ કોઈ કારણથી ખોવાઈ જાય। શેર ફેરબદલી કે જેમાં બંને પક્ષકારોનું નામ, સરનામા અને સહી કરેલી છે એ ફેરબદલી ફોર્મ કોઈ પણ કારણથી ખોવાઈ જાય તો ત્યારે બંને પક્ષકાર એટલે કે ખરીદનાર અને વેચનારે પોતાની સહી સાથે કંપનીમાં અરજી કરવી જોઈએ। કોઈ પણ કારણથી સહીવાળું શેર ફેરબદલી ખોવાઈ જાય તો બંને પક્ષકારોએ સહી કરેલી અરજી કરવી પડશે। ત્યાર પછી કીધું કે સંચાલકોને સંતોષ થાય તેવા ખુલાસા આપવા જોઈએ। એટલે કે સાબિતી આપવાની રહેશે, એવા સંતોષકારક પુરાવા તમારે રજૂ કરવા પડશે કે જેથી કરીને કંપની શેરની ફેરબદલી મંજૂરી રાખે। માટે સંતોષકારક પુરાવા આપશે અને કંપની ખુલાસો માંગશે અને ખુલાસો માંગ્યા પછી કંપનીને યોગ્ય લાગશે તો શેર ફેરબદલી કરવાની શું આપે છે? મંજૂરી આપે છે। આમ બંને પક્ષકારોની સહી સાથેનું ફેરબદલી ફોર્મ કોઈ કારણથી ખોવાઈ જાય તો બંને પક્ષકારોએ પોતાની સહી સાથે કંપનીમાં અરજી કરવી જોઈએ અને સંચાલકોને સંતોષ થાય તેવા ખુલાસા આપવા જોઈએ। ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ કીધું છે લિયન હક। લિયન એટલે શું? તો લિયનનો હક એટલે કે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ હોય, કંપનીએ શેર હપ્તાથી બહાર પાડ્યા હોય અને કંપની જ્યારે હપ્તો મંગાવે અને શેર હોલ્ડર તે હપ્તાની રકમ ન ભરે તો કંપની અંતિમ ઉપાય તરીકે કંપનીનાથી
સભ્યનો શેર છે એ શું કરે છે? જપ્ત કરે છે. એ જપ્ત કરે એને શું કહેવાય? લિયનના હકનો ઉપયોગ કર્યો. અંતિમ ઉપાય તરીકે કંપની જે શેર જપ્ત કરી લે છે એને કહેવાય છે લિયનનો હક. તો લિયનના હકનો ઉપયોગ કરીને કંપની પોતાનું લેણું વસૂલ કરી શકે તેમ હોય તો સભ્ય ભલે દેવાદાર હોય છતાં પણ ફેરબદલી માન્ય રાખી શકાય છે. લિયન એટલે કે શેર જપ્ત કરી તેનું ફરીવાર વેચાણ કરી અને કંપની પોતાનું જે દેવું છે એ દેવું વસૂલ કરી શકે તેમ છે. માટે છતાં પણ તે દેવાદાર હોય તો કંપની શેર ફેરબદલી કરવાની શું આપે છે? મંજૂરી આપે છે. લિયનના હકનો ઉપયોગ કરી કંપની પોતાનું લેણું વસૂલ કરી શકે તેમ હોય અને સભ્ય દેવાદાર હોય છતાં પણ ફેરબદલી શું રાખે છે? માન્ય રાખી શકે છે. હવે સમજીએ આપણે પોઈન્ટ નંબર 7. 7મી જોગવાઈ સ્ટેમ્પ ડ્યુટી. સ્ટેમ્પ ડ્યુટી એટલે કે ટેક્સ. સ્ટેમ્પ ડ્યુટી એટલે કે ટેક્સ શેરની બજાર કિંમત અનુસાર ફોર્મ ઉપર શેર ફેરબદલી ફોર્મ ઉપર સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી હોવી જોઈએ. સ્ટેમ્પ ડ્યુટીનો મીનિંગ થાય છે ટેક્સ અને એ ટેક્સ હંમેશા કોના ઉપર નક્કી થશે? તો શેરની બજાર કિંમત ઉપર નક્કી થશે. માટે શેરની બજાર કિંમત અનુસાર ફોર્મ ઉપર સ્ટેમ્પ લગાડેલો હોવો જોઈએ. સ્ટેમ્પનો મીનિંગ થશે ટેક્સ. જો ઓછી કિંમતનો સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી હોય તો કંપનીના સંચાલકો ફેરબદલીનો ઇનકાર કરી શકે છે. શેરની કિંમત હાલમાં એટલે કે બજાર કિંમત 100 રૂપિયા નક્કી થઈ અને બજાર કિંમત અનુસાર 30 રૂપિયા ટેક્સ નક્કી થયો છે તો આ 30 રૂપિયાનો સ્ટેમ્પ ફેરબદલી ફોર્મ ઉપર લગાડેલો હોવો જોઈએ. પરંતુ 30 રૂપિયાની જગ્યાએ સભ્ય 20 રૂપિયાનો સ્ટેમ્પ લગાડે. નક્કી કેટલી છે બજાર કિંમત ઉપર? 30 રૂપિયા, પણ એની કરતાં ઓછી એટલે કે 20 રૂપિયાનો સ્ટેમ્પ લગાડે તો કંપનીના જે સંચાલક છે, સંચાલક મંડળ છે એ ફેરબદલીનો શું કરી શકે છે? ઇનકાર કરી શકે છે. ફેરબદલી અમાન્ય કરી શકે છે. માટે શેરની બજાર કિંમત અનુસાર ફોર્મ ઉપર સ્ટેમ્પ લગાડેલી હોવી જોઈએ અને ઓછી કિંમતની સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી હોય તો કંપનીના સંચાલકો ફેરબદલીનો ઇનકાર કરી શકે છે. 8મી જોગવાઈ નવા શેરધારકને શેર પ્રમાણપત્ર. શેર ફેરબદલી માન્ય રાખી. હવે શેર ફેરબદલી શું થઈ છે? માન્ય થઈ હોય તો માન્ય થઈ ગયા પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાય છે. શેર ફેરબદલી માન્ય થઈ ગયા પછી 1 માસમાં, કેટલા સમયમાં? 1 માસમાં નવા શેરધારકને ફેરફાર સાથેનું પ્રમાણપત્ર મોકલી આપવું પડે છે. ફોર એક્ઝામ્પલ, જેઠાલાલના 10,000ના શેર તારક મહેતા ખરીદી લે છે. હવે તારક મહેતાને જે ખરીદી કરવાના હોય તો તારક મહેતાએ કંપનીમાં શું કરી હોય? અરજી. હવે કંપની તે મંજૂર કરી લે છે એટલે કે શેર ફેરબદલી કંપનીએ શું કરી? મંજૂર કરી. તો જેઠાલાલ પાસેથી શેરનું પ્રમાણપત્ર લઈ લેશે અને જેઠાલાલનું નામ રદ કરી એમાં તારક મહેતાનું નામ ઉમેરવામાં આવશે. એટલે કે ફેરફારો સાથે 1 માસની અંદર ફેરબદલી માન્ય મળ્યાના 1 માસની અંદર શું કરવામાં આવશે? પ્રમાણપત્ર તારક મહેતાને આપવું પડે છે. શું કીધું? શેરની ફેરબદલી માન્ય રાખ્યા પછી 1 માસમાં એટલે કે 1 મહિનામાં નવો શેરધારક એટલે કે તારક મહેતા છે તો તેને ફેરફાર સાથેનું પ્રમાણપત્ર મોકલવું પડે છે. હવે સમજીએ જોગવાઈ નંબર 9. 9મો પોઈન્ટ ફેરબદલીનો અસ્વીકાર. ફેરબદલીના અસ્વીકાર તમે 2 સંજોગોમાં કરી શકો છો. કંપની 2 સંજોગોમાં ફેરબદલી અમાન્ય કરી શકે છે, અસ્વીકાર કરી શકે. પહેલા કીધું છે રજિસ્ટ્રારે શેરની ફેરબદલીની મનાઈ ફરમાવેલી હોય
કંપની રજિસ્ટ્રારે શેર ફેરબદલીની મનાઈ ફરમાવેલી હોય અથવા તો અદાલત દ્વારા ફેરબદલી નહીં કરવાનો આદેશ અપાયો હોય, આવા સંજોગોમાં કંપની શેરની ફેરબદલીનો શું કરે છે? અસ્વીકાર કરે છે. 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો રજિસ્ટ્રારે શેર ફેરબદલીની મનાઈ ફરમાવેલી હોય અથવા તો અદાલતે ફેરબદલી નહીં કરવાનો આદેશ આપ્યો હોય ત્યારે કંપની ફેરબદલીનો અસ્વીકાર કરે છે. 10મો પોઈન્ટ, નિયમન પત્રની જોગવાઈઓ. નિયમન પત્રની જોગવાઈઓનું પાલન થવું ફરજિયાત છે ફેરબદલીમાં. જો નિયમન પત્રનું પાલન કરવામાં ન આવે તો કંપની શેરની ફેરબદલી કરવાની માન્ય આપતી નથી. ત્યાર પછી 11મો ટોપિક કીધો છે સભ્યપત્રક. સભ્યપત્રક શું છે? તો કંપનીમાંથી તમે શેર ખરીદો, કંપની તમારા શેર મંજૂર કરે અને મંજૂર થયા પછી તમે કંપનીના સભ્ય બનો છો અને સભ્ય બનો એટલે સભ્યપત્રકમાંથી નામ નોંધાય છે. તો હસ્તાંતરણ. હસ્તાંતરણનું મિનિંગ થાય ખરીદ વેચાણ કરવું, આપ-લે કરવી, શેરની ફેરબદલી કરવી. તો હસ્તાંતરણની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સભ્યપત્રકમાં મૂળ શેરધારકનું નામ ચાલુ રહે છે. ફોર એક્ઝામ્પલ, કંપનીમાંથી રિલાયન્સ કંપનીમાંથી જેઠાલાલે 10,000ના શેર ખરીદે છે. હવે જેઠાલાલે કંપનીમાંથી શેર ખરીદ્યા છે માટે એ 10,000ના શેરનો માલિક એટલે કે જેઠાલાલ મૂળ શેરધારક કહેવાય. હવે એ 10,000ના શેર તારક મહેતાને વેચાણ કરે છે. તો તારક મહેતાને જ્યાં સુધી વેચાણ નહીં કરે એટલે કે હસ્તાંતરણની પ્રક્રિયા, ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સભ્યપત્રકમાં નામ તો કોનું ચાલુ રહેશે? જેઠાલાલનું, નહીં કે તારક મહેતાનું. આમ સભ્યપત્રકમાં ત્યાં સુધી નામ ચાલુ રહે જ્યાં સુધી હસ્તાંતરણની પ્રક્રિયા પૂર્ણ ન થાય. પ્રક્રિયા પૂર્ણ થઈ જશે ત્યારે સભ્યપત્રકમાંથી જેઠાલાલનું નામ રદ કરી દેવામાં આવશે અને તારક મહેતાનું શું કરવામાં આવશે? ઉમેરવામાં આવશે. માટે ત્યાર પછી કીધું છે 12મો પોઈન્ટ સમજીએ. 12મો પોઈન્ટ, ડિવિડન્ડનો હક. હસ્તાંતરણની પ્રક્રિયા પૂર્ણ થયેલ ન હોય, હસ્તાંતરણની પ્રક્રિયા પૂર્ણ થયેલ ન હોય અને કંપનીમાં સભ્યનું અવસાન થાય એટલે કે મૃત્યુ પામે અથવા તો નાદાર સભ્ય બને તો તેના વારસદારને ડિવિડન્ડ મેળવવા હકદાર બને છે. હસ્તાંતરણની પ્રક્રિયા પૂર્ણ થયેલ ન હોય અને કંપનીનો સભ્ય મૃત્યુ પામે અથવા તો નાદાર જાહેર થાય તો જે પણ કોઈ વારસદાર હોય અથવા તો જે પણ કોઈ રિસીવર હોય છે એ ડિવિડન્ડ મેળવવા હકદાર બને છે. ત્યાર પછી કીધું છે 13મો જોગવાઈ. 13મી જોગવાઈ એ આઈએમપી જોગવાઈ છે. પરીક્ષાની અંદર 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સમાં અલગથી પૂછાતો પ્રશ્ન છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં એકલ વ્યક્તિ હોય તો કંપનીનો માલિક ગણો, કંપનીનો સંચાલક ગણો, કંપનીમાં રોકાણ કરનાર ગણો, એક જ વ્યક્તિ હોય છે. તો તેના સંદર્ભમાં જોગવાઈઓ આપણને આપેલી છે 4. સમજીએ. પહેલું કીધી એકલ વ્યક્તિ કંપનીના સભ્યનું મૃત્યુ થતા તે વ્યક્તિને વારસદાર બનાવવી હોય, તે વ્યક્તિએ વારસદાર બનાવી હોય તેને ઓળખીને તેના નામે શેરની હસ્તાંતરણ કરવામાં આવે છે એટલે કે શેરની ફેરબદલી કરવામાં આવે છે. એકલ વ્યક્તિ કંપનીમાં જ્યારે સભ્યની નિમણૂક કરવામાં આવે ત્યારે કંપનીના આવેદનપત્રની અંદર વારસદારના નામની નિમણૂક કરવામાં આવે અને એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે તો કંપની એ વારસદારને ઓળખી કાઢે છે અને તેના નામે શેરની ફેરબદલી કરે છે. તો વારસદારને ઓળખવાનું કામ કોણ કરે છે?
તો બીજો ટોપિક આપેલો છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. ડિરેક્ટર્સ આ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં કહેવાય છે સંચાલક મંડળ. તો સંચાલક મંડળ આ અંગેની ખબર વારસદારને કરે છે. પહેલો ટોપિક શું હતો? એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં સભ્યનું મૃત્યુ થાય તો તેના વારસદારને ઓળખીને તેના નામે શેરની ફેરબદલી કરવામાં આવે. વારસદારને ઓળખવું એટલે કે વારસદાર કંપનીમાં શેરનું પ્રમાણપત્ર જમા કરાવશે અને એને ઓળખવામાં આવશે. ત્યાર પછી બોર્ડ ઓફ ડિરેક્ટર તેની જાણ કરે છે. ત્યાર પછી ત્રીજું કીધું, વારસદારને કંપનીમાંથી કયા કયા હકો મળે છે. ત્રીજો ટોપિક કીધો છે તો વારસદારને કંપનીમાંથી ડિવિડન્ડ મેળવવાનો હક છે. કંપની જે નફો કરશે એ નફા ઉપર ડિવિડન્ડ મેળવવાનો હક છે અને બીજા હકો પણ મળે છે. બીજા હકો એટલે કે કંપનીમાં હાજર રહેવાનો, કંપનીમાં મતદાન કરવાનો, કંપની અંગે પોતાના નિર્ણયો આપવાના વગેરે હકો પણ મળે છે. એટલે કે જે વ્યક્તિની જવાબદારી હતી એ જવાબદારી આગળ વહન કરવામાં આવે છે. એટલે કે સભ્યનું મૃત્યુ થાય તો એની જેટલા પણ હકો છે, જેટલી પણ જવાબદારી છે એ એના વારસદારને મળે છે. હવે વારસદાર પણ એકલ વ્યક્તિ જ છે, માટે વારસદારનું અવસાન થયું તો માટે એ વારસદારે પણ અન્ય વારસદારની શું કરવી પડે છે? નિમણૂક કરવી પડે છે. તો ચોથો પોઈન્ટ કીધો છે, આ વારસદારે તેના પછી અન્ય વારસદારની નિમણૂક કરવી પડે છે અને નિમણૂક કેમાં કરી શકે? તો લેખિત સંમતિ લઈને કરી શકે છે. એટલે કે લેખિતમાં તેણે વારસદારની નિમણૂક કરવી પડે છે. તો આ જે 4 જોગવાઈઓ છે એ એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં આપેલી છે. સૌથી પહેલા કીધું, કંપનીમાં સભ્યનું મૃત્યુ થાય તો બોર્ડ ઓફ ડિરેક્ટર તેને ઓળખી કાઢશે, તેની જાણ કરશે અને એને કંપનીમાંથી ડિવિડન્ડ મેળવવાનો હક છે અને બીજા અધિકારો પણ મળે છે અને એ વારસદારે અન્ય વારસદારની પણ લેખિતમાં સંમતિ આપવાની રહેશે. આમ શેર ફેરબદલી અંગે 13 જોગવાઈઓ આપેલી છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જોગવાઈઓ છે. તમારે બુકમાં લખવાની છે અને વારંવાર રીડિંગ કરવાની છે. થેન્ક યુ સો મચ.